ખાસ કરીને વર્તમાનપત્રમાં કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને હિંસા થઈ એ આખો મુદ્દો મીડિયામાં ઉપસ્થિત થયો. આ જે આર્સેલ એન્ડ મિત્તલનું પબ્લિક સ્ટેટમેન્ટ 26 તારીખનું જરાક વિચારવા જેવું છે. એમાં એમણે લખ્યું છે कि L&T प्रबंधक श्रमिकों के साथ चर्चा कर स्थिति को शीघ्रता संभाल रहा है. स्थानीय प्रशासन स्थिति पर प्रबंधन सक्रिय रूप से शामिल है. हजीरा प्लांट साइट पर L&T द्वारा नियुक्त किए गए श्रमिकों का समूह आज अपनी L&T संस्था के विरुद्ध मांगे प्रस्तुत करने के लिए एकत्र हुआ. आ खाली एनु स्टेटमेंट है. पब्लिक L&T નું स्टेटमेंट है, एक का स्टेटमेंट है. ये घोषणा और पुष्टि की जाती है कि जब भी गुजरात राज्य सरकार द्वारा श्रम संहिता की नई अधिसूचनाएं लागू की जाएगी तब उस संहिता का सभी नियमों का विनिमयों का तत्काल प्रभाव से लागू करेंगे. L&T 10,000 कामदारों काम करे छे. आटलू स्टेटमेंट. હવે આમાં એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે ગુજરાત સરકાર નવો કોડ આવે તો ત્યાર પછી કામદારોના કાયદા લાગુ પડે. આજની તારીખે કોઈ કાયદા લાગુ નહીં પડે. કોઈ કાયદા છે જ નહીં કામદારો માટે કે 26 તારીખે આ બનાવ બને ત્યારે કોઈ કામદારના કાયદા જ નહોતા. બસ આટલું સ્ટેટમેન્ટ. હવે આગળ આના પછી પોલીસે એફઆઈઆર કરી છે. આ 7 પાનાની એફઆઈઆરની કોપી મેં આપને આપી છે. આ પોલીસની એફઆઈઆર છે. એમાં પોલીસે કલમ લગાવી છે ભારતીય ન્યાય સંહિતાની 109, 189, 190, 191, 126, 324, 351, 61 ને 238. આમાં બાકીની બધી કલમો તો ઠીક છે પણ 3 કલમ બહુ ભારે છે. એક એટેમ્પ્ટ ટુ મર્ડર એટલે કામદારો પર હત્યાનો ગુનો, હત્યાના પ્રયાસનો ગુનો. બીજું કે પબ્લિક પ્રોપર્ટી ને ડેમેજ. હવે અહીંયા આપે જે ત્યાં મીડિયામાં ને બધે પુરાવા જોયા હશે તો માત્ર 2 ગાડી સળગાઈ છે. એ 2 ગાડી કોની? L&T કંપની. કોઈ પબ્લિકની પ્રોપર્ટીને ડેમેજ નથી થયું. કોઈ પુરવાર કરી આપે કે પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ થયું હોય તો સરકારી પ્રોપર્ટી. માત્ર L&Tની 2 ગાડીને ડેમેજ. હવે બીજી અરજી પોલીસે કોર્ટમાં રજૂ કરી. હું કોર્ટમાં હાજર હતો. 40 કામદારો હતા ત્યાં. તો એમાં રિમાન્ડ માંગ્યા 5 દિવસ. હવે રિમાન્ડમાં એમણે એવી અરજી કરી કે અમને 5 દિવસના રિમાન્ડ આપો. પોલીસ ઉપર ગ્રેનેડથી હુમલો થયો. કામદાર ગ્રેનેડ ક્યાંથી લાવ્યા? ગ્રેનેડ તો હતું જ નહીં. બનાવ એવો બનેલો કે પોલીસ આવી ત્યાં, પોલીસે કામદારોને લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા. ચાલે, એનો વાંધો નહીં. 144માં એરેસ્ટ કરે, 151માં સલામતીમાં એરેસ્ટ કરે, એ બધું ચાલે. એ બધું અમે સ્કૂલમાં કોલેજમાં હતા ત્યારે બી થયું છે અમારી જોડે. લેબર મુવમેન્ટમાં બી એવું થયું છે. પણ આગળ વધીને જે આ વાત થઈ એમાં બનાવ એવો બનેલો, અમે ત્યાં સીસીટીવી ફૂટેજ જોયા હશે. બનાવ એવો બનેલો કે પોલીસના હાથમાં ગ્રેનેડ હતું. કારીગરને એમ લાગ્યું કે આ અમારી પર ફેંકવાનું, એટલે કારીગરે પોલીસ જે લાવેલી ગ્રેનેડ એ પોલીસ વાનમાં મૂક્યું કારીગર. હવે પોલીસ વાનમાં ફાટી ગયું. એનું આ બનાવ બન્યો. હવે આમાં સ્વરૂપ એવું આપવામાં આવ્યું કે કામદારો ક્યાંથી ગ્રેનેડ લઈ આવ્યા અને હુમલો કર્યો પોલીસ. આવું બન્યું. એન્ડ disproportionate police action, possible criminalization of peaceful labor protest.
intermediate of vulnerable migrant workers, violation of human dignity in the workplace context, suppression of peaceful assembly and association. આ હ્યુમન રાઇટ્સ એના યુનોના ગાઈડલાઇનમાં આવે છે, જે તમામ કન્ટ્રીએ એક્સેપ્ટ કરેલું છે, આપણા ઇન્ડિયા ગવર્મેન્ટ. ત્યાર પછી બીજો લેટર આઈએલઓનો છે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જેનીવામાં. એ આઈએલઓના જે સ્ટાન્ડર્ડ છે, આ સિરિયસ કન્સર્ન રિગાર્ડિંગ લેબર પ્રેક્ટિસ, એમાં અમે લખ્યું છે નોન પેમેન્ટ ઓફ અંડર પેમેન્ટ ઓફ વેજીસ સ્કિલ્ડ વર્કર, denial of improper overtime wages, lack of effective grievances redressal, intermediate workers rising lawful demands, adverse treatment of migrant and vulnerable workers, provide basic workplace amenities, toilet facility and drinking water. હવે એમાં આઈએલઓના કન્વેન્શન છે લાસ્ટ પેજ પર, પ્રોટેક્શન ઓફ વેજીસના કન્વેન્શન 95, કન્વેન્શન 187, 98, 155. આ કન્વેન્શન ઇન્ડિયા ગવર્મેન્ટે એક્સેપ્ટ કરેલા છે. તો આ આઈએલઓને લખ્યું છે કે તમે આ ઇન્ક્વાયરી કરો. આ અમે 1 તારીખે લખ્યું. અમને કલેક્ટર તરફથી, ઓથોરિટી તરફથી કોઈ જવાબ ના મળ્યો એટલે અમે આ આઈએલઓને લખ્યું, હ્યુમન રાઇટ્સને લખ્યું. નહીં તો અમે આ 1 તારીખે લખતે નહીં. એ તો હવે આઈએલઓ આપે ત્યારે એ લોકો શું કરે સાહેબ, અમારો અનુભવ એવો છે કે એ લોકો શું કરે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને લખે. કારણ કે આઈએલઓની ઓફિસ દિલ્હીમાં હોય, એ ઓફિસને લખે, જીનીવા ઓફિસ. દિલ્હીની ઓફિસ ગુજરાતમાં આવે અને ગુજરાતની ઓફિસ પછી અહીંયા ઇન્ફોર્મેશન માંગે. એ તો વરસ બી થાય, સમય નીકળી જાય. એ કઈ 24 કલાકમાં એ લોકોએ કર્યું હોય એવું દુનિયામાં રેકોર્ડ છે જ યાદ સુધી આખા વર્લ્ડમાં. છેલ્લો વિકલ્પ તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જ. આ જે કામદારો આ કંપનીમાં છે એ કામદારોના પીએફ, પીએસઆઈ અને વેજીસની આઈડેન્ટિટી સ્લીપ રજૂ કરો પબ્લિક. ઇટ ઇઝ અ પબ્લિક ડોક્યુમેન્ટ. તમારો આધાર કાર્ડ છે ને, તમારો પાન કાર્ડ, એ તમારી આઈડેન્ટિટી છે, એ તમારો ડોક્યુમેન્ટ છે, એ સરકારી ડોક્યુમેન્ટ છે અને તમારો છે. જ્યારે પે સ્લીપ, પગાર સ્લીપ અને પીએફઈએસઆઈનો કાર્ડ, એ સરકારનો ડોક્યુમેન્ટ પણ છે, પ્રાઇવેટ વર્કરનો લીગલ ફંડામેન્ટલ રાઇટનો ડોક્યુમેન્ટ પણ છે ને પબ્લિક ડોક્યુમેન્ટ બી છે. એવું સુપ્રીમ કોર્ટનું કૃષ્ણા અય્યરનું જ જજમેન્ટ છે. એ રજૂ કરે. પણ આમાં બધે થાય છે શું કે આજે કોન્ટ્રાક્ટર હોય ને તે કામે લાગી જાય. દાખલા તરીકે હું એક દાખલો આપું તમને. 40 કામદારોને હું ત્યાં મળવા ગયો, એટલે મને ખબર પડી કે આ પોલીસમાં લાઈવ આવે અહીંયા આપણી કોર્ટમાં. ત્યાં વકીલ સાહેબને મેં પકડ્યો. હવે ત્યાં એવું થયું કે થોડાક કામદારોના જે પેટા કોન્ટ્રાક્ટર હશે ને તે આવ્યા 2 જણા, ને એ લોકોએ વકીલ રોક્યો એના કામદારમાં. તો 14 જણા એવા નીકળ્યા કે એનો કોન્ટ્રાક્ટર જ નહીં આવ્યો. એટલે મેં વકીલ સાહેબને કહ્યું, કંઈ નહીં વકીલ સાહેબ, હવે આ 40-40નું આપણે તો રજૂ કરતે એના જામીન છોડવાનું, પણ તમે આ 14 પૂરતું જરા પ્રોસેસ કરો. એ પેલા જે આવ્યા વકીલ વેલકમ, એને એનઓસી આપી દો. તો સાહેબે એનઓસી આપી દીધું પેલા. હવે પેલા લેબર કોન્ટ્રાક્ટર આવ્યા પેલાને છોડાવ. હવે હું હમણાં એમ કહું કે ચાલો આ પોલીસ સ્ટેશનમાં જે છે 50 જણા જેલમાં, એનું પીએફ ઈએસઆઈ માગો, રેકોર્ડ માગો, પે સ્લીપ એનું. એટલે પેલા લેબર કોન્ટ્રાક્ટર બિચારા શું કરશે? એ કામદારોને પરમેનન્ટ મોકલી આપશે એના સ્ટેટમાં. અચ્યુતમ કેશવમ રામ નારાયણ. આપણે જોઈએ આ અમે જે કર્યું છે એ અમે આપને રિપોર્ટ આપ્યો. હવે આમાં મુદ્દો શું આવે છે? અમે તો હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી શકીએ છીએ, અમને કોઈ તકલીફ નથી. અમારી પાસે હાઈકોર્ટમાં સુવિધા બી છે, વકીલ બી છે, અમારી ઘર ઓફિસ બધું છે. પણ હાઈકોર્ટ 100% પોલીસ ઇન્ક્વાયરી પણ કરશે અને હાઈકોર્ટ 100% લેબર ડિપાર્ટમેન્ટના ઓર્ડર બી કરશે
કે આ ઇન્ક્વાયરીના રિપોર્ટ આપો, એ તો હાઈકોર્ટ કરશે જ, હાઈકોર્ટ બધે કરે જ છે. પણ આ જે કંપનીના કામદારો છે એ અમારા યુનિયનના સભાસદો નથી, સમજો. પણ અમે તો એક અમારી સેવાલય સંસ્થા અને અમારું કામદાર યુનિયન કે જે આખા સુરતમાં ગુજરાતમાં છે, અમે અમારી 80 વર્ષ જૂની સંસ્થા છે, 90 વર્ષ જૂની, એટલે અમે અમારી મેરે અમારું આ ફરજ બજાવીએ છીએ. કામદારો જો અમારી પાસે આવે અથવા કોઈ રીતે કોઈ કામદારોના એસોસિએશન અમને મદદ માંગે તો અમે તન મન ધનથી બધી મદદ કરીશું. પણ કામદારે આવવું પડે, એક કામદારની બી એફિડેવિટ જોઈએ, કારણ કે આ બધું છેલ્લે એવિડન્સ પર આવે, પુરાવા પર. એટલે કામદારની આપણે તો શું છે, આ બધું કોન્ટ્રાક્ટરો છે ને મોદી સાહેબ, એટલે કોન્ટ્રાક્ટરો કામદારોને ભગાવી દે, ઉચકીને એના પોતાના સ્ટેજ પર, કારણ કે 99% વર્કર તો માઇગ્રેટ છે. જી જી કંપની પેટા કોન્ટ્રાક્ટર આપી દે અને એક કોન્ટ્રાક્ટર નાના માણસોને કામ આપીને કામ કરાવે, બરાબર છે. એટલે કંપની અત્યારે એવું કહેવા માંગે છે કે ભાઈ અમારે આની જોડે કોઈ લેવા દેવા નથી, અમે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે એના માણસોએ ધમાલ કરી, અમને જે નુકસાન થયું છે કે અમે કંપની એના જે કોન્ટ્રાક્ટમાં જે બી રકમ હશે તેમાંથી લોકો કાપી દેશે, એટલે કંપનીને તો કોઈ નુકસાન જવાનું નથી. બીજી વસ્તુ તમે એને આ તો વર્ષોથી પરંપરા ચાલી આવે છે, આજની કે ગઈકાલની નથી. બીજી વસ્તુ કે આ લોકોએ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાનો જે આરોપ લગાવ્યો છે, તો ત્યાં આગળ મોટા પ્રમાણમાં તોડફોડો થઈ છે. એમાં સરકારમાં તો તમે કહી શકો કે પોલીસની ગાડીઓથી તોડવામાં આવે છે, બરાબર છે. કાચ તોડ્યા કે ગમે તે શીશા તોડ્યા XYZ, તો એની કલમ લગાવી છે તે ખોટું છે કે સાચું છે? લગાવે, પણ એ બનવાનું કારણ તો પહેલા જાણે, ચોક્કસ લગાવવાનું. પણ એ કોઈ બી ઝાડ ઉપર, હવે ચીકુના ઝાડ ઉપર કેરી આવે તો તપાસ તો કરવી પડે ને કે ચીકુના ઝાડ પર કેરી કેવી રીતે આવી. જો સાહેબ તમારી વાત બરાબર છે, પણ પબ્લિક પોલીસને તમે પ્રોપર્ટી કરો, પોલીસ ગ્રેનેડ લઈને કારીગર પાસે જાય ને અભણ ગરીબ કારીગર ઉશ્કેરાટમાં પોલીસનો જ ગ્રેનેડને પોલીસની વાનમાં મૂકી દે તો એ ચોક્કસ હિંસા થઈ છે. પણ એ હિંસામાં એ કામદારને પોલીસ બંને જવાબદાર છે સાહેબ, બોથ આર રિસ્પોન્સિબલ. તો એની સજા હોય, પણ એની સજા એ કામદારને હોય અને તે પણ લિમિટેડ હોય. 3 મહિનાની 6 મહિનાની સાદી જેલ હોય. પુરવાર થાય તો 50 કામદારને તમે એટેમ્પ્ટ ટુ મર્ડર કરીને ગાલી દો ને 5 દાડાના રિમાન્ડ ભાગો, એટલે 30 લાખ કામદારોમાં વોટ્સએપથી ફેલાવો કરીને આપણે તેને છે તે ઉશ્કેરીને આપણે હોળીનું તાપણું શેકવાનું. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એકબીજાના બગાડવાના નહીં હોય. માલિક મજૂર બેને આપણે સાથે રાખવાના, બંનેને એકબીજાને બંને કોઓપરેટ કરે. ઇન્ડસ્ટ્રીયલ પીસ ને પ્રોગ્રેસ તો જ થાય. અને આપે કહ્યું ને, આ ચોથા કોન્ટ્રાક્ટર છે. નંબર 1 કામ કોનું છે? મિત્તલનું, બરાબર. મિત્તલનું કામની જવાબદારી કોણે લીધી? L&T. આ એનું સર્ટિફિકેટ. L&T મેઇન ચીફ લેબર કોન્ટ્રાક્ટર રાખ્યો મારા જેવો. હવે મેં આવા 10 કોન્ટ્રાક્ટર રાખ્યા, પેટા કોન્ટ્રાક્ટ. આ સિસ્ટમ નથી સાહેબ, આ સિસ્ટમ ગેરકાયદેસર છે, બોગસ છે, લાયસન્સ નથી. લેબર કોન્ટ્રાક્ટરનું લાયસન્સ હોય અને લેબર કોન્ટ્રાક્ટર એક જ હોય, કઈ પેટા નહીં હોય. એવું થોડું ચાલે કે પત્નીના બી પેટા પત્ની હોય, એવું થોડું ચાલે. એક જ લેબર કોન્ટ્રાક્ટર હોય, લાયસન્સ હોય ને એની સાથે એગ્રીમેન્ટ હોય. એગ્રીમેન્ટ રજૂ કરે, ચાલો. આ બાબતે તમારી સંસ્થા કોઈ કોર્ટમાં જઈને રજૂઆત? સાહેબ, આ
2 દિવસમાં અમને કલેક્ટર કે કોઈ આ લોકો કોઈ જવાબ જ નહીં આપે તો અમારે તો હાઈકોર્ટને એમ જ કહેવું પડે ને કે સાહેબ આ કાગળનો કોઈ જવાબ નથી આપતો. તમે જરા નામદાર હાઈકોર્ટ જવાબ લેશો? કારણ કે અમે તો હિંસામાં માનતા નથી, અમે કોઈને ઉશ્કેરવામાં માનતા નથી. અમે હમણાં 30 લાખ કામદારમાંથી 2 લાખ કામદારના 3 લાખ કામદારના વોટ્સએપ લઈ આવીએ ને આમાં 5-25 હજાર મેં ખર્ચો કર્યો, એની જગ્યાએ હું એ વોટ્સએપમાં જ ખર્ચો કરી દઉં તો લાખ રૂપિયાનો આખા સુરત શહેરમાં ભૂ ચાલુ થઈ જાય. કેટલાની સામે એટેમ્પ ટુ મર્ડરના કેસ કરો? શહેર પોલીસ કમિશનરેટ રેન્જ ઓફ એરિયામાં કેટલા વર્કર કામ કરે છે ખબર? 20 લાખથી 30 લાખની વચ્ચે. 20 લાખથી 30 લાખની વચ્ચે. એન્ટાયર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી, કલર કેમિકલ ઇન્ડસ્ટ્રી, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી, એ બધી ઇન્ડસ્ટ્રી કમિશનરેટ એરિયામાં અમારા અહેવાલ પ્રમાણે 30 લાખ છે, પણ ગવર્મેન્ટના રેકોર્ડ પ્રમાણે 20 લાખ વર્કર કામ કરે છે. હવે તમે આટલી મોટી ઇન્ટરનેશનલ કંપની, આપણને આ કંપની પર રિસ્પેક્ટ છે, બંને કંપની બહુ રિસ્પેક્ટેબલ છે, આપણને એમની પર પૂરું માન છે અને આપણે એમને વેલકમ કરીએ છીએ. પણ આટલી મોટી કંપની માત્ર 10,000 કામદારોમાં આ પ્રકારનું વાતાવરણ ઊભું થાય એ પોલીસને ઇન્ટરફિયર કરવું પડે અને પોલીસ કામદારો પર એટેમ્પ ટુ મર્ડરના રિમાન્ડ માગે એવો છેલ્લા 90 વર્ષના સુરત શહેરના ઇતિહાસમાં પહેલો બનાવ છે. હેજી 1 દિવસના હતા. પોલીસ 144માં પકડે, 2 દંડા મારે, ધમકાવે, માલિક મજૂરને વાત કરાવે, ભેગા થઈ 2નું સમાધાન કરાવે, ધમકાવે, 151માં 2 દાડા પકડી દે. એટેમ્પ ટુ મર્ડર, કામદારોને રિમાન્ડ માંગવા, અને તે બી 1-2 જણને નહીં, 50 જણને. જો આવું બને તો અમને તો કઈ વાંધો નથી. 30 લાખ કામદારોમાં રોજ આવું જ બનશે. પછી જો તમે આને હાઈલાઇટ નહીં કરશો તો આ 30 લાખ કામદારોમાં રોજ આવું જ બનશે. આ પ્રશ્ન મને દુઃખ એ વાતનું છે કે 26 તારીખ કહેવાતી બધી સામાજિક સેવા સંસ્થાઓ કે કહેવાતા બધા યુનિયન કાર્યકરો કે કહેવાતા રાજકીય પક્ષના કાર્યકરો આ બાબતમાં કોઈએ કોઈ એક્શન જ નહીં લીધું. હું તો અમદાવાદ હતો 26 તારીખે, મને વોટ્સઅપથી જામ સાંભળ્યું, તાબડતોડ અમદાવાદથી રાત્રે આવીને રાત્રે આ કામ કર્યું. હવે તરત જ 27 તારીખે અમે અમારા યુનિયન સંસ્થા તરફથી કલેક્ટરને પત્ર લખ્યો. હવે આ અમારો પત્રની પણ આમાં ઝેરોક્સ કોપી આપને આપી છે. આપ જરા MS કંપની અને L&T કંપની તરફથી પ્રસિદ્ધ જાહેર નિવેદનને કારણે 6,000 કોન્ટ્રાક્ટ કામદારોના શોષણ અંગે યોગ્ય તપાસ માટે કાયદેસરની કાર્યવાહી કરી. 26/2ના રોજ હજીરા ખાતે ઉપરોક્ત કંપનીના પ્રિમાઇસીસ સમક્ષ કામદારો પર થયેલ પોલીસ કાર્યવાહી અને કામદારો તરફથી કહેવાતી હિંસાના અનુસંધાનમાં અમારી વિનંતી છે કે કામદારોએ પોતાના પ્રશ્ન માટે કાયદેસરની કાર્યવાહી અને મહાત્મા ગાંધી માર્ગે શાંત અહિંસક સત્યાગ્રહનો માર્ગ અપનાવવો. કોઈ પણ પ્રકારની પ્રત્યક્ષ પરોક્ષ હિંસાને સખત રીતે વખોડવા પાત્ર છે. કામદારોને કોઈ પણ હિંસાથી દૂર રહેવા વિનંતી છે. પોલીસ તંત્રે કામદારોની સમસ્યા બાબતે હિંસક કાર્યવાહી કરેલ છે. તે બાબતે પોલીસ તંત્રની કામદારો પર સીધી હિંસક કાર્યવાહી થયેલ તેની સંપૂર્ણ નિષ્પક્ષ ન્યાયી તપાસ યોજીને અહેવાલ જાહેર કરવા વિનંતી. આ અમારી પહેલી માંગણી છે.
હવે મૂળ બેઝિક વાત શું છે? કંપનીએ તો કહ્યું કે અમે ભવિષ્યમાં કાયદા લાગુ કરીશું, તો અત્યારે જે કાયદા છે તેનું શું? ઉપરોક્ત બંને કંપનીઓમાં ફરજ બજાવતા કામદારો કાયમી કામદાર ગણી શકાય. એના સ્થાને સંચાલકો ગેરકાયદેસર રીતે, ગેરવ્યાજબી રીતે કોન્ટ્રાક્ટ લેબર ચલાવે છે. એ તાકીદે દૂર કરીને પ્રત્યેક કામદારને કાયમી કર્મચારી તરીકે ડિક્લેર કરો. 2. ઉપરોક્ત કંપનીમાં જે ફરજની કાર્યવાહી છે તે હાઈ સ્કિલ્ડ અને હાઈ રિસ્ક ઝોનમાં પ્રસ્થાપિત થયેલ છે. ILO સ્ટાન્ડર્ડ પ્રમાણે કામદારોના વર્કિંગ ઝોન છે, તો એ હાઈ રિસ્ક ઝોન છે અને હાઈ સ્કિલ્ડ ઝોન છે. તો કામદારોને જે વેતન તાત્કાલિક ધોરણે દાખલ તારીખથી હાઈ સ્કિલ હાઈ રિસ્ક ધોરણનું આંતરરાષ્ટ્રીય ILOના ગાઈડલાઈન મુજબ પગાર ધોરણની ચૂકવણી તાકીદે કરવી. 3. કામદારોને પ્રતિદિન 8 કલાક ફરજ બજાવવી જોઈએ, તેના સ્થાને 12 કલાકની ફરજ લેવામાં આવે છે. પણ ઓવર ટાઈમ કર્યા અંગેની ચૂકવણી કરવામાં આવતી નથી. કામદારોએ ઓવર ટાઈમ જ માગેલો છે. પોલીસે એની ફરિયાદમાં બી લખ્યું છે કે કામદારોની માંગણી છે કે અમને ઓવર ટાઈમ પગાર આપો. આ પોલીસની રિમાન્ડમાં બી એને લખ્યું છે, ફરિયાદમાં બી લખ્યું, તમે વાંચી લો. કામદારોને તાકીદે ફેક્ટરી એક્ટના નિયમ મુજબનું ઓવર ટાઈમ વેતન 8 કલાકના કાયદા મુજબનું વેતન તાકીદે ચૂકવવું જોઈએ અને માનનીય ફેક્ટરી ઇન્સ્પેક્ટરથી દ્વારા તેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે. એની તપાસ કરીને રિપોર્ટ જાહેર કરે. લઘુત્તમ વેતનદારો પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, માનનીય લેબર કમિશનર શ્રી આની તપાસ, વેજીસ એક્ટની તપાસ કરીને એનો રિપોર્ટ જાહેર કરે. આ માંગે. કામદારોને ESI કવરેજનો લાભ મળતો નથી, તો એને ESI નો સ્લીપ કાર્ડ આપવી જોઈએ. ESI કમિશનર એ ઇન્ક્વાયરી કરીને એનો રિપોર્ટ આપે. કામદારોને PF કવરેજ નથી મળતું, પ્રોવિડન્ટ ફંડ, તો પ્રોવિડન્ટ ફંડ કમિશનર પ્રોવિડન્ટ ફંડનો રિપોર્ટ તૈયાર કરીને એ જાહેર કરે. છેલ્લી વાત કે ઉપરોક્ત તમામ કાયદાકીય જરૂરિયાત હોવાથી ઉપરોક્ત તમામ કાનૂની જોગવાઈઓનો અમલ કરવામાં આવતો નથી, જેથી કામદારોમાં નારાજગી, હતાશા, નિરાશા વ્યાપક રીતે ફેલાય છે. તેથી કામદારો કોઈ પણ હિંસક પ્રવૃત્તિથી સદંતર દૂર રહે તે માટે ઉપરોક્ત કાનૂની કાર્યવાહીનો તપાસ રિપોર્ટ, પુરાવાઓ વહેલી તકે પ્રસિદ્ધ કરવામાં આવે, જેથી ઔદ્યોગિક શાંતિ, ઔદ્યોગિક સંબંધો અને ઔદ્યોગિક વિકાસના હિતમાં કામદારોને ન્યાય મળી રહે તે આવશ્યક હોવાથી આ વિનંતી પત્ર આપવામાં આવે છે. એટલા માટે સાહેબ મારે આ હ્યુમન રાઇટ્સને લખવું હતું તો હું બહુ કન્ફ્યુઝ થયો. પોલીસે ક્યાંય એમ નથી લખ્યું કે કંપનીએ અમને ફરિયાદ કરી છે. જો આ પોલીસની આટલી બધી વકીલાત જાહેરમાં કંપનીની, પોલીસ ગઈ કાં? કંપનીમાં. કંપની કોની? આ બંને ઇન્ટરનેશનલ કંપનીએ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કાઉન્સિલમાં રિટર્નમાં કમિટમેન્ટ આપ્યું છે કે અમે ILOના સ્ટાન્ડર્ડનું અમલ કરીશું. એમણે લેખિતમાં આપ્યું છે. બીજું કે હું આજે અમને કોન્ટ્રાક્ટ આપું, એ કામ કોનું કરે? મારું. તો સાહેબ પ્રિન્સિપલ જવાબદારી મારી હોય, મારી જ હોય. ધારો કે આ અમને કોન્ટ્રાક્ટ આપે તો બી જવાબદારી મારી હોય, એમની કે અમની ના હોય. આ કોન્ટ્રાક્ટ એબોલિશન એક્ટની પહેલી કન્ડિશન છે. કોન્ટ્રાક્ટ એબોલિશન એક્ટની પહેલી શરત શું છે કે કોઈ કંપની, અંડરટેકિંગ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સનને કોન્ટ્રાક્ટ આપે છે એ કામની વ્યવસ્થા માટે ઓલ રિસ્પોન્સિબિલિટી, લાયબિલિટી, મોરાલિટી શુડ હેડ ઓન ધી પ્રિન્સિપલ કંપની. ના માથા પર આવે ભાઈ. એ એમ કે અમે નહીં, આ પેલો જાણે, જા બિલ્લી કૂદતે કો મારા. બે કંપનીના બે કાગળ તો એવા જ છે કે જા બિલ્લી કૂદતે કો મારા. એના બે કાગળ, ત્યાર પછી તો બે કોઈ કાગળ આપતા બી નથી.
અને ધારો કે એને પોલીસમાં ફરિયાદ રિટર્ન આપી હોય, કોપી આપે નથી આપી, વિધાઉટ રિટર્ન કમ્પ્લેન પોલીસ સેવા કરવા જતી રહી અંદર. વેરી ગુડ, સરસ. મારી પરમિશન વગર આ મારા કમ્પાઉન્ડની અંદર કોઈ આવે તો મારે શું કરવાનું? તો પોલીસ કહેવું જોઈએ કે મેં પોલીસ બોલાવી. એ કે તો હ્યુમન રાઇટ્સમાં આવી જાય. આઈએલઓ સ્ટાન્ડર્ડમાં નહીં આવે પણ હ્યુમન રાઇટ્સમાં આવી જાય. એટલે પોલીસને રિટર્ન કમ્પ્લેન નહીં આપી, એમ જ પોલીસ સેવા કરે. તો ભલે પોલીસ સેવા કરે, અમે વેલકમ કરીએ પોલીસને. પોલીસ આપણી મા બાપ છે, આપણી જવાબદાર છે. ભાઈ, 1 રૂપિયાના ચોરને ફાંસી ના થાય, 1 રૂપિયાના ચોરને 100 રૂપિયા દંડ થાય, 1 દાડો જેલમાં ગલાય, ફાંસી ના થાય. કે તમે કામદારને એટેમ્પ્ટ ટુ મર્ડર કહીને એને પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરી. કઈ પબ્લિક પ્રોપર્ટીને કરી? પોલીસ વાન. તો પોલીસ વાન ત્યાં ગઈ કેમ? ક્યાં? રસ્તા પર નહીં, કંપનીના પ્રિમાઇસીસમાં. આજે અહીંયા મારા પ્રિમાઇસીસમાં અહીંયા પોલીસ આવે ને પોલીસ તમને લાકડી મારે તો જવાબદાર હું છું. પહેલા મને જેલમાં ઘાલવો જોઈએ, તમને નહીં, પોલીસને નહીં. આ બેઝિક વસ્તુ સમજમાં નથી આવતી કોઈને. સુરત શહેરમાં આજે 5 દાડા થઈ ગયા, 26 તારીખથી આજે 3જી તારીખ થઈ ગઈ અને કોઈ સુરતમાં બોલવા જ તૈયાર નથી, કોઈ કંઈ કરવા જ તૈયાર નથી. જી સાહેબ.